અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયાની ઘટનાને લઈને સ્થાનિકોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો છેલ્લા 3 દિવસથી દીપડાની દહેશત વચ્ચે હવે સમગ્ર મામલે નવો ખુલાસો જ સામે આવી ગયો છે. સ્થાનિક રહેવાસી ગીતાબેનનો દાવો છે કે તેમના પુત્રએ 6 દિવસ પહેલા જ દીપડાને વિસ્તારમાં જોયો હતો, પરંતુ તે સમયે કોઈએ ગંભીરતાથી ધ્યાન આપ્યું ન હતું. શરણદીપ સોસાયટી નજીક ઝૂંપડામાં રહેતા ગીતાબેનના પરિવારના દાવા મુજબ વિસ્તારમાં એક પરિવાર રહેતો હતો અને એક કપિરાજ પણ ઘાયલ હાલતમાં જોવા મળ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા વધી ગઈ છે, જ્યારે વન વિભાગ દીપડાની હિલચાલ પર નજર રાખી જરૂરી કાર્યવાહી કરી રહ્યું છે. મહત્વનું છે કે હાલ અત્યારે આ દીપડો ક્યાં છે તેને લઈને સૌથી મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. દીપડાને લઈને શરણદીપ સોસાયટી નજીક તો ચિંતા વધી જ છે, પરંતુ અમદાવાદની જનતામાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ છે, કારણ કે આ દીપડો હાલ અત્યારે વન વિભાગના જણાવ્યા પ્રમાણે કોઈ વ્યક્તિનું મારણ નથી કરી રહ્યો, પણ હાલ જ્યારે અધિકારીએ જણાવ્યું હતું કે તેને એક શ્વાનને ખાઈ લીધો હતો, તો ત્યારબાદ હવે અત્યારે આ દીપડો ક્યાં છે તે એક સૌથી મોટો પ્રશ્ન છે. દીપડાને લઈને હાલ અત્યારે જે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે તે તમામ ટીમો જે છે તે કાર્યરત છે. તો અમદાવાદના ઘુમામાં દીપડાની દહેશત યથાવત જોવા મળી રહી છે. હાલ અત્યારે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે, ત્યારે આપણી સાથે આ લોકો છે જે લોકોએ દીપડો જોયો હોય તેવી વાત કરવામાં આવી રહી છે. આપણે તેમની સાથે જ વાત કરીએ. બેન, શું નામ તમારું? ગીતા. ગીતાબેન, 6 દિવસ પહેલા શું જોયું હતું તમે અને કઈ રીતની ઘટના હતી? છોકરો હતો, એક સંડાસ કરવા ગયો અંદર. છોકરી આમ કીધું અમને બધાને કે અંદર ઓલો વાઘ જેવું દેખવાનું છે, ટીપકા વાળું દેખવાનું છે, એને ચિત્રો કે છે, દીપડો કે છે એને. પણ હવે બધા કોઈ માન્યું નહીં છોકરાનું. પછી એને 3 દિવસ પછી કેમેરામાં આવીએ ને જ્યારે બધાને ખબર પડી ગઈ કે હા કશું હે અંદર. બધા મારા હસબન્ડને બીજા અમે સાથે સ્થાન અમને કીધું હતું બધાને. શું નામ તમારું? મારું રાજુભાઈ. રાજુભાઈ, એના સિવાય બીજું શું જોયું હતું, શું ઘટના હતી અને અત્યારે કેટલી દહેશત છે દીપડાની? અત્યારે તો બહુ બીક લાગે છે. એવું હોય છે, અમે અહીંયા જ રહીએ છીએ બાજુમાં ઝૂંપડપટ્ટીમાં, અને જે અહીંથી વાંદરાઓ નીકળ્યા હતા 20 તારીખની આજુબાજુમાં, એમાંથી એક વાંદરો બી ઘાયલ હતો, એ અમને જોવા મળ્યું. અને જે ચિત્તો જોયો છે એ છોકરાએ જોયો હતો અમારે, અને અમને કીધું હતું આજથી 5-6 દિવસ પહેલાં. હા, અમે માન્યું નહીં, પણ અહીંયા જે સીસી કેમેરા બતાવ્યું એને પછી અમને અંદાજો લાગ્યો કે છોકરો સાચી વાત કરતો હતો. અત્યારે હાલ છેલ્લા 3 દિવસથી આ જ્યારથી સીસીટીવી સામે આવ્યા ત્યારથી લોકો ભયમાં જીવી રહ્યા છે. આ સાઈડ તમે ખુલ્લામાં રહો છો, રાત્રે ડર લાગે છે કે દીપડો આવી ડર લાગે છે. અમે ઝૂંપડામાં ઊભીએ, અંદર જાય. અમુક 1-2 જણા અહીંયા બહાર હુવે છે, એ લાકડીઓ લઈને હુવે છે. હા, તો આ હતા ઘુમા વિસ્તારના લોકો કે જે લોકોનું કહેવું છે કે 3 દિવસ પહેલા જે સીસીટીવી સામે આવ્યા તેના અગાઉ પણ એમના જે છોકરો છે તેમણે દીપડાને જોયો હતો, અને સાથે જ આ લોકોનું કહેવું છે કે જે જગ્યા પર દીપડો જોવા મળ્યો હતો ત્યાંથી નજીકમાં એક વાંદરો પણ ઘાયલ આ લોકો દ્વારા જોવા મળ્યો હતો. કેમેરામેન બિપિન અમીન સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ.